સો હેલો જેવી ફૂડીઝ કેમ છો? અને આજે આપણે આવી ગયા મુંબઈમાં ડિફરન્ટ કાઇન્ડનું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા. તો ચલો આપણે આજે હમણાં પહેલો આપણે શાવરમાં ટ્રાય કરીએ છીએ, આ રૂમાલી રોટલીવાળો. અને એના પછી આપણે ઓર્ડર કર્યો નોર્મલ શાવરમાં જે બ્રેડમાં આવે છે. તો આપણે આ પહેલાં બ્રેડ શેકાવા માંડીએ એની. અને નોર્મલ રૂમાલી રોટીવાળાનો શાવરમાનો પ્રાઇસ 100 છે અને રેગ્યુલર શાવરમાનો પ્રાઇસ છે ને એ 60 છે. હવે બેમાં ફરક એટલો બધો કેમ છે મને નથી ખબર, કેમ કે સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ અને સેમ ક્વોન્ટિટીમાં મિયોનીઝ ને સ્પાઇસી ચટણી જે કે ગાર્લિક ચટણી એડ થાય છે. તો આપણો આ શાવરમાઈ રેડી થઈ ગયો છે. હવે આપણે ટ્રાય કરશું ચના બટેટું. તો તમે એની મેકિંગ જોઈ જ શકો છો. પહેલાં ચના બટેટું આવી ગયો હોય, એના ઉપર આપણે મીઠી ચટણી આવી ગઈ અને પછી નિમક નાખ્યું અંકલે. ને આ છે આપણે કોકમની ચટણી અને આપણે આ સ્પાઇસી તીખી ચટણી. અને હવે બરાબરથી મિક્સ કરી નાખશે. અને આપણે પાછી આવી ગઈ મીઠી ચટણી. અને આપણે ચના બટેટાની પ્લેટની જે પ્રાઇસ છે ને એ 90 રૂપીસ છે. અને એના ઉપર આપણે સેવ અને કોથમીર. હવે આપણે ટ્રાય કરવાના ચિકન બર્ગર. હું બોમ્બે આવું એટલે અહીંયાનો આ બર્ગર તો ખાવો જ તવક્કલવાળાનો, કેમ કે આ બર્ગરનો બહુ મસ્ત ટેસ્ટ હોય છે. અને આના અંદર છે ને આખી ચિકનની ફિલિંગ હોય છે. અને આપણે આ બીજા છે સ્પ્રિંગ રોલ. અને આપણે બોમ્બે આવીને વડાપાવ ન ખાઈ તો એવું તો બને જ નહીં. તો આપણે આ વડાપાવ જોઈ શકો છો તમે બને છે. અને આનો પ્રાઇસ છે ખાલી 20 રૂપિયા. હવે આપણે ટ્રાય કરવાના ચિકન સ્પ્રિંગ રોલ. તો આપણે આ સ્પ્રિંગ રોલની કટિંગ થાય. અને હવે બહુ ખાધું તો હવે કંઈક પીસી આપણે તો ચિકનજી આપણે કરી છે, જેની प्राइस है खाली 20 रुपया. और चलिए इसमें सबसे पहले खान की चाशनी आ गई है और हम लोगों ने टोटल 4 ग्लास ऑर्डर किए हैं. और अब ये पानी डाल रहे हैं शिकंजी में, और इसमें नींबू मसाले थोड़े डाले और पानी. और ये हमारी रेडी हो गई है. और ये चीकू शेक है, यहाँ की एक रबड़ी आइसक्रीम है. और अभी हम लोग खाने वाले मैंगो मिल्क शेक, जिसके ऊपर मैंगो के पीसीस भी आ गए हैं और उसके ऊपर क्रीम. तो चलिए मैं मिलता हूँ मेरे नेक्स्ट वाले वीडियो में.